હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એક્સપ્લોર વિથ નીરવ. રિસોર્ટની સિરીઝમાં આજે અમે તમને લઈને આવ્યા છીએ શ્રીજી ફાર્મમાં, જે સાસણમાં આવેલું છે. તો ચાલો મુલાકાત લઈએ આ શ્રીજી ફાર્મની. લેટ્સ ગો. આ જગ્યાએ તમને ખૂબ જ મજા આવશે, કેમ કે અહીંની ખુલ્લી જગ્યા, હવા અને વાતાવરણ તમારો દરેક થાક ઉતારી દેશે. સવારના નાસ્તાની સાથે ખુલ્લા ગાર્ડનમાં ટહેલવાની મજા જ કંઈક અલગ છે. અને એમાં પણ જો તમે શિયાળામાં આવતા હો તો અહીં સવારના કૂણા તડકામાં આપ ઝૂલા કે ખાટલા પર બેસીને આરામ કરી શકો છો. અત્યારના નવા જમાના પ્રમાણે આ એક ટ્રેડિશનલ લુક છે. અહીં બાળકોને રમવા માટેનું ગાર્ડન પણ ખૂબ જ સરસ છે. જો તમે ફેમિલી સાથે આવ્યા હોય તો તમારા બાળકો તો ખુશ થઈ જશે. તમે જુઓ છો કે આ ગાર્ડનમાં લપસ્યા, હિંચકા, ઊંચક નીચક ચકેડી એવું ઘણું બધું છે. અને હા, તમે અહીંયા આઉટડોર ગેમ પણ રમી શકો છો, એ પણ એકદમ ગ્રીનરી વચ્ચે, જ્યાં મોટા પણ નવરાશની પણ માણી શકે છે. અને હવે વાત કરીએ જો અહીંયા રૂમની, તો અહીંયા 2 કેટેગરીના રૂમ છે. એક કે જે તમે જોઈ શકો છો એ વુડન ટાઈપ કોટેજ છે, જે જૂની સ્ટાઇલથી બનાવેલા છે, જે દેખાવમાં ખૂબ જ એટ્રેક્ટિવ છે. જે લોકો પોતાના જૂના કે ગામડાના ઘરની યાદ તાજા કરવા માંગતા હોય તેના માટે તો આ બેસ્ટ જ છે. પલંગ, પંખા અને નળિયાવાળા આ વુડન કોટેજમાં રહેવાની મજા જ કંઈક અલગ છે, જે તમારું દિલ જીતી લેવાના છે. અને સેકન્ડ કેટેગરીમાં એસી ડિલેક્સ રૂમ છે. હરિયાળી અને લીલોતરી વચ્ચે જો તમારે આ ડિલેક્સ રૂમમાં નાઇટ સ્ટે કરવું હોય તો પણ તમે અહીંયા કરી શકો છો, જે ખૂબ જ મોટા છે અને તમને અહીંયા દરેક પ્રકારની સુવિધા મળી રહેશે. બંને કેટેગરીના રૂમ ખૂબ જ સરસ છે અને રૂમની આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ સરસ છે. આસપાસના પક્ષીઓના અવાજ મનને નવી તાજગી અને ઉમંગથી ભરી દે છે. હવે આપણે આવી ગયા છીએ અહીંના સ્વિમિંગ પુલ પાસે. નાળિયેરીના ઝાડની વચ્ચે દેખાતો આ પુલ ખૂબ જ આકર્ષિત છે અને અહીંનું પાણી પણ ફિલ્ટરાઇઝ છે અને આ પુલ પણ ઘણો મોટો છે. જમવાની તો હવે મારે તમને વાત જ શું કરવી. અહીં દરેક પ્રકારનું ફૂડ અવેલેબલ છે. ગુજરાતી થાળી, પંજાબીથી લઈને દરેક ફૂડ તમને અહીં મળી રહેશે અને પ્રેમથી પીરસીને ગરમા ગરમ તમને જમાડે છે. જમવાનો ડાઇનિંગ હોલ પણ મોટું અને સાફ છે, જ્યાં ગમે તેટલા વ્યક્તિ હોય પણ તમને અગવડતા તો બિલકુલ નહીં પડે. સાસણમાં નાઇટ સ્ટેની મજા જ અલગ છે. જો તમે પણ સાસણ જવાનું પ્લાન કરી રહ્યા છો અને શ્રીજી ફાર્મમાં જવાનું વિચારી રહ્યા છો તો નીચે આપેલ નંબર પર કોલ કરી શકો છો અને અમારી વેબસાઇટની લિંક પણ નીચે આપેલી છે, તો એની પણ વિઝિટ કરી બુકિંગ કરાવી શકો છો. થેન્ક યુ.